આપ જોઈ રહ્યા છો satyday.com પાક્કું ગુજરાતી। વેડ રોડની આનંદ કોલેજની લાપરવાહી ભર્યો કિસ્સો સામે આવ્યો છે। કોલેજ સંચાલકોએ સરકારની હરેક નીતિ નિયમોની એસી કી તેસી સમજીને એસાઇનમેન્ટ જમા કરવાના નામ પર પરીક્ષા લઈને વિદ્યાર્થીઓના જીવ જોખમમાં નાખી દીધા હતા। હવે જોવું રહ્યું કે લાપરવાહી ભર્યા આ કિસ્સા ઉપર કઈ રીતના પગલાં ભરે છે। હું પ્રિન્સિપલ ડૉક્ટર રૂપાલી શાહ અખંડાનંદ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં પ્રિન્સિપલ તરીકે સેવા આપું છું। તો આજે અહીંયા જે આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કોલેજના સ્ટુડન્ટો આવેલા છે તો શેના માટે આવ્યા છે? વિદ્યાર્થીના યુનિવર્સિટીની ગાઈડલાઇન પ્રમાણે અમારે ઇન્ટરનલ માર્ક્સ તૈયાર કરવા માટે એસાઇનમેન્ટ અને એમસીક્યુ લેવાના હોય છે। તો એ એસાઇનમેન્ટ સબમિટ કરવા માટે વિદ્યાર્થીઓ આવ્યા છે। મોટી સંખ્યામાં નથી, ફક્ત એક જ ક્લાસના છે, ટીવાય બીકોમના, અને એ વિદ્યાર્થીઓને પણ અમે અહીંયા ક્લાસ વાઇઝ ખાલી એક ક્લાસમાં 25 વિદ્યાર્થી, અમારા ક્લાસમાં 50 બેન્ચની વ્યવસ્થા છે, એટલે એક એક બેન્ચ છોડીને અમે બેસાડ્યા છે અને ટીચરો ત્યાં એસાઇનમેન્ટ કલેક્ટ કરે છે। અંદાજે આજે અહીંયા આપની કોલેજ પર કેટલા સ્ટુડન્ટ અત્યારે હાજર હશે? 300 જેટલા સ્ટુડન્ટો છે, પણ અમારી પાસે એવા 16 મોટા ક્લાસ છે, એટલે એક ક્લાસમાં હાર્ડલી 20 થી 25 સ્ટુડન્ટ બેઠેલા છે। તો આજનો આજે તમારો કાર્યક્રમ છે એના માટે તમને કોઈ સરકારશ્રી દ્વારા મંજૂરી આપવામાં આવી છે? સરકારશ્રી દ્વારા આદેશ કરવામાં આવેલો છે કે ઇન્ટરનલ માર્ક્સ તૈયાર કરવા માટે એમસીક્યુ અને એસાઇનમેન્ટ લેવાના છે, એટલે એ ઘરેથી જ લખીને વિદ્યાર્થીઓ આજે અહીંયા આપવા આવેલા છે, અને એને માટેની અમે પૂરતી એવી વ્યવસ્થા કરેલી છે કે જેને કારણે સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેન થાય, સેનેટાઇઝરનો દરેક વિદ્યાર્થી ઉપયોગ કરે, દરેક એન્ટ્રી પોઈન્ટ પર વોચમેનો ટેમ્પરેચર ગન લઈને બેઠા છે, ટેમ્પરેચર ચેક કરીને જ કેમ્પસમાં એ લોકોને એન્ટ્રી આપે છે। વૈશ્વિક કોરોના મહામારીમાં જ્યારે ગુજરાતમાં પણ કોરોનાનો કહેર જારી રહ્યો છે, ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા તકેદારીના ભાગરૂપે નવા નિયમો બહાર પાડવામાં આવી રહ્યા છે। ત્યારે સુરત શહેરના વેડ રોડ વિસ્તારમાં આવેલ અખંડ આનંદ કોલેજ દ્વારા આવા હરેક નીતિ નિયમોની એસી કી તેસી સમજી પોતાની મનમાની મુજબ પોતાનો કાયદો બનાવી અને સ્ટુડન્ટની એક્ઝામ લેવામાં આવી રહી હોવાની ઘટના ચેનલ આઈ વિટનેસના કેમેરાની નજરોમાં કેદ થઈ હતી। સૂત્રો પ્રમાણે કોલેજના સંચાલકોએ પહેલા તો વિદ્યાર્થીઓને માત્ર એસાઇનમેન્ટ જમા કરાવવા માટે કોલેજ બોલાવ્યા હતા અને ત્યારબાદ વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાની સૂચના આપતા વિદ્યાર્થીઓ તેમનું વર્ષ નહીં બગડે તેથી ભયના માર્યા વર્ગખંડમાં પરીક્ષા આપવા ગોઠવાઈ ગયા હતા। અહીં કોલેજ સંચાલકો સામે સળગતા સવાલો થઈ રહ્યા છે કે શું સંચાલકોને વિદ્યાર્થીઓના સેહતની કોઈ પરવા નથી રહી કે તેઓ સરકારની બધી ગાઈડલાઈનને નેવે મૂકી દીધી હતી કે પછી કોલેજ જ તેમને પોતાના બાપની સરકાર માની બેઠી છે કે શું, તે નક્કી કરવું અઘરું બની ગયું છે। હવે જોવું રહ્યું કે તંત્ર કોલેજના સંચાલકો સામે કેવી શિક્ષાત્મક કાર્યવાહી કરશે। satyday.com સુરત। Welcome to the Ran Festival, a time for this stark land to don the colorful robes of festivity. Breathe in this air of celebration and excitement. Breathe in a bit of Gujarat. YouTube પર જાઓ અને અમારી ચેનલ satyday.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।